સુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. નમસ્કાર, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો, કારણ કે આપ જોઈ રહ્યા છો ગુજરાતનો એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતી સિઝન 2 આપણી યુટ્યુબ ચેનલ ગાતો ગુજરાતી પર. મિત્રો, આપના અપાર પ્રેમ અને સહકારથી ગાતો ગુજરાતીની ભવ્ય સફળતા બાદ અમે લોકો લઈને આવી રહ્યા છે ગાતો ગુજરાતી સિઝન 2. ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય સુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. ગાતો ગુજરાતી પ્રેઝન્ટેડ બાય સત્યમેવ ગ્રુપ. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર. પાવર્ડ બાય 5 તારા, ફરાર વડે જ વ્રત ફળ. પાવર્ડ બાય લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી કે બિના અધૂરી. કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. ગાતો ગુજરાતી સિઝન 2ના આજના આપના જજીસ છે શ્રી ભીખુદાન ગઢવી અને એમની સાથે છે શ્રી મયુર દવે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે સિઝન 2નું જે સંચાલન કરે છે, સ્ટેજ સંચાલન કરે છે, જે સ્ટેજના સૂત્રોધાર છે, એ છે હેમાંગ શાહ, જેને નાટકોથી શરૂઆત કરી અને કોલેજથી શરૂઆત કરી અને મોટી મોટી રંગભૂમિ સુધી એ પોતે નાટકો ભજવી ચૂક્યા છે. અને અત્યારે તો સારી એવી ફિલ્મોમાં છેલ્લો દિવસ, દુનિયાદારી, કરસનદાસ પે એન્ડ ટ્યુઝ, હાહાકાર, એમાં હાહાકાર મચાવી દીધો છે. એવા ઘણા બધા ફિલ્મોમાં એમને પોતે અભિનય કર્યો છે. એટલે હેમાંગ શાહને આપણે એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. હેમાંગ શાહ. આજના આપના ગાતો ગુજરાતીના પહેલા કન્ટેસ્ટન્ટ છે યશપાલસિંહ કાલાવાડ, જામનગરથી. યશપાલભાઈ, કયું ગીત ગાવાના છો? આભમાં ઝીણી જબુ કે વીજળી. હા 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 હા, આભમાં ઝીણી જબુ કે વીજળી. વાહ, આ તો મારું બહુ મનપસંદ ગીત છે. તો હવે સાંભળીશું યશપાલભાઈના મોઢે આભમાં ઝીણી જબુ કે વીજળી. હે કોટે મોરટ હું કિયા હાન જોને વાદળ ચમકી પણ મારા રૂદાને
વાહ 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 વાહ, ખૂબ ખૂબ સરસ. હવે યશપાલભાઈ, આ તમને કોણે શીખવાડ્યું આ ગીત? મારા મમ્મી. વાહ 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 ભાઈ, એમના મમ્મીએ આ ગીત શીખવાડ્યું, એમના માટે ખૂબ તાળીઓ મમ્મી માટે. પણ આપણે જાણીશું હવે જજીસ પાસે કે એમને આ ગીત કેવું લાગ્યું. સર પ્લીઝ. બહુ સુંદર રીતે રજૂઆત કરી યશવંતસિંહ. અને આભમાં ઝીણી ચબુ કે વીજળી, સુંદર રજૂઆત. ગળાનું તાસીર તમારી સરસ છે, ગળું બહુ સુંદર છે તમારું. બાકીનો સૂર તાલમાં એ બધું અમારે મયુરભાઈ કહેશે તમને, બરાબર છે? મયુરભાઈ દવે. યશપાલસિંહ, તમારો અવાજ બહુ પાવરફુલ છે. થેન્ક યુ સર. મેટાલિક મસ્ત અવાજ છે તમારો, સરસ. પણ એને જરા ટ્રેનિંગની જરૂર છે. સ્વરની થોડી સાધના કરજો, કોઈ યોગ્ય ગુરુ પાસે શીખજો, અને મજા આવશે પછી તમને સાંભળવાની. બરાબર? થેન્ક યુ સર. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. યશપાલભાઈ, જજીસના જે મંતવ્યો છે એને તમે ધ્યાનમાં રાખીને આગળ તૈયારી કરશો. તો હવે તમે તમારું સ્થાન ગ્રહણ કરો. બીજા કન્ટેસ્ટન્ટને મળીએ એની પહેલાં લઈએ નાનકડો બ્રેક. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ। तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, आज तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो, 5 तारा। जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે ગાતો ગુજરાતી સીઝન 2માં. આપણા સેકન્ડ કન્ટેસ્ટન્ટ છે ચિંતન અગારા, મોરબીથી. આવો આવો ચિંતનભાઈ, શું ગાવાના છો? જનનીના હૈયામાં. હા હા હા, જનનીના હૈયામાં. ક્યાં વાત હે. અને આ તમે ક્યાંથી શીખ્યા છો? મારી જાતે જ શીખું છું. વાહ 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 વાહ, જાત મહેનતથી અહીંયા આગળ આવ્યા છે. હવે આપણે સાંભળીશું ચિંતનભાઈનું ગીત. હે મારી જનનીના, હે મારી જનનીના, હે મારી જનનીના, એ હૈયામાં પોઠંતા પોઠંતા, હે પીધો કસુંબીનો રંગ, હો રાજ મેં તો પીધો કસુંબીનો રંગ. હે માના ધોડા એ ધાવણ કેલી,
ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ. મારી જનનીના, મારી જનનીના, મારી જનનીના હૈયામાં પોટંતા પોટંતા પીધો કસુંબીનો રંગ. હો રાજ યાદ પીધો કસુંબીનો રંગ. હેમાના ધોળા ધાવણ કેલી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ કેલા પાડો નિત્રડોમાં જોડ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. વાહ 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 ચિંતનભાઈ, ખૂબ ખૂબ સરસ, જોરદાર, બહુ મજા પડી ગઈ. થેન્ક યુ સર. હવે આપણે જજીસથી જાણીશું કે શું પ્રતિસાદ છે એમનો. તમારા જે શબ્દો છે એમના વિશે ભીખુદાનભાઈ કે. જોકે બહુ સુંદર રીતે રજૂઆત કરી છે. અવાજ સારો છે તમારો, પ્રેક્ટિસ કરશો તો વધારે મજા આવશે. અને હું મયુર મહેતા જોડે સંમત છું, કારણ કે તમે હસતા રમતા ગાવું પડે. આ ગાતો ગુજરાતી છે એટલે તમે જેટલું આમ ફ્રેશ રીતે ગાશો ને તો બહુ મજા આવશે. આ મેઘાણીજીનું કસુંબીનો રંગ છે ને એ બહુ ઉત્તમ ગીત છે, બરાબર છે. મારી જનની એ એવું નહીં, પણ જનનીના હૈયામાં પોઢનતા પોંઢનતા આવી સીધી જ વાત છે, બરાબર છે. અને ઘણા શબ્દોમાં કેલી કેલી એવું નહીં કેવી એ ઘણી બધી ભૂલો હતી, પણ સરસ રીતે રજૂઆત કરી તમે. આગળ વધો એવા આશીર્વાદ, બરાબર છે. બાકી તમારું નસીબ. થેન્ક યુ. હા, તો હવે તમારો અવાજ તો સુંદર છે, પણ પ્રેક્ટિસની જરૂર છે. સરસ મજાની સ્વરની સાધના કરો. આટલો સરસ અવાજ છે, જો કેળવાય ને તો વાતમાં રંગ આવી જાય, બરાબર. અને શબ્દો સાચા બોલવાના, શબ્દ ઉચ્ચારણ અને શબ્દ છે બહુ મહત્ત્વના છે. હે, તમારું નામ કોઈ બદલીને તમને બોલાવે તો તમને ગમશે? હે, એટલે કોઈ પણ ગાયક મિત્રો જે પણ અહીંયા ગાવા આવે દરેકે ખાસ યાદ રાખવાનું કે શબ્દ છે એની ઓરિજિનલ ટેક્સ્ટ, જે ઓરિજિનલ શબ્દ હોય એ જોઈ લેવાના, અને એમાં આપણે આપણા શબ્દો નહીં ઉમેરવાના, બરાબર. બને ત્યાં સુધી એ ઓરિજિનલ શબ્દ ગાવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ. થેન્ક યુ જજીસ. ચિંતનભાઈ, જજીસના મંતવ્યોને ધ્યાનમાં રાખીને તમે આગળ ખૂબ મહેનત કરશો એવી આશા છે.
એના માટે ઓલ ધ બેસ્ટ સર. અને હવે તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, पांच तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી। બ્રેક પછી આપ સૌનું સ્વાગત છે ગાતો ગુજરાતી સિઝન 2 માં। તો આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે બાબુભાઈ બારોટ, વટપગ, કચ્છથી। બાબુભાઈ કયું ગીત ગાવાના છો? તારી યાદ મારી આંખને રડાવી જાય છે। વાહ વાહ, ખૂબ મારે ખૂબ નથી કરવી યાદ તોય આવી જાય છે। વાહ, સરસ, ખૂબ સરસ। સ્ટેજ તમારો છે, Thank ધૂમ you. મચાવો। ઓકે। વાહ બાબુભાઈ, લાગે છે તમને પ્રેમમાં ઊંડા ઘા વાગ્યા લાગે છે? યસ। અચ્છા, એટલે કેવા ઘા, જો તમે ઓડિયન્સને જણાવી શકો તો? એટલે આપણે નાનપણમાં જ્યારે પ્રેમ કર્યો તો એ આપણને મળ્યું નહીં જે જોતું હતું એવું। વાહ 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 વાહ, પ્રેમ મળ્યો નહીં પણ એમણે ગીતમાં એમની અભિવ્યક્તિ કરી નાખી। હવે આપણે જજીસ જોડે જાણીશું કે એમનું શું મંતવ્ય છે। જજીસ પ્લીઝ। બરાબર, બહુ સુંદર। નાના હશો ત્યારની વાત છે ને? હે, હુંય નાનો હતો ત્યારે મારી ઘણી વાતો છે, બધી ધરબાઈને પડેલી છે, પણ બહુ સુંદર રીતે તમે આ ભજન ગાયું। ભગવાન માટે જો તમે વિચાર કરો અને દ્રષ્ટિ કરો તો ભગવાન માટે પણ તમે આ ગાઈ શકો છો, બરાબર છે? એટલે ભૂતકાળને ભૂલી જવો જોઈએ। એટલે બહુ સુંદર રીતે રજૂઆત કરી, તમારા અવાજમાં તાકાત તો જબરજસ્ત છે બાબુભાઈ, અને સુંદર તમે રજૂઆત કરી છે। આ ગીત તમારા ગળામાં ખૂબ શોભતું હતું, સુંદર। શરૂઆતમાં થોડીક તકલીફ પડી, તમને પણ પડી અને અમને પણ પડી, પણ પછી જામી ગયું હેમાંગભાઈ। એટલે સરસ રીતે રજૂઆત કરી। બાબુભાઈ તો પ્રેમમાં પડેલા છે, એટલે પડતા જ રહેજો આમ ના, ને પ્રેમમાં પડેલા સારા, ડેમમાં પડવું નહીં। બહુ સરસ। બાબુભાઈ, ખરેખર તો પ્રેમમાં કોઈ પડતું નથી હોતું, પ્રેમમાં તો ઉપડવાની વાત છે। વાત સાચી। એટલે જે કંઈ બી થયું વાંધો નહીં, અને તમે એક સારા વ્યક્તિ લાગો છો। બાકી તો ઘણા એવા હોય છે કે જેમને વારંવાર પ્રેમમાં પડવાની પ્રેક્ટિસ હોય છે। ના, આપણે એક જ વાર પડ્યા છીએ, હે ને? અને એ તમારી વેદના છે, આમાં દેખાય છે મને। તમે સરસ ગાયું, મને બહુ ગમ્યું। થેન્ક યુ સર। અને આવી રીતે સુંદર સુંદર ગાતા રહો તમે। ખૂબ ખૂબ આભાર સર।
બાબુભાઈ, હવે પ્રેમમાં જે તમારો નાનપણનો પ્રેમ એ તમને મળ્યો ના મળ્યો, પણ જજીસ તરફથી જે તમને મંતવ્ય મળ્યો છે એને તમે ખૂબ જ મહેનત કરજો એમાં અને આગળ વધજો. થેન્ક યુ. હવે તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, 5 तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो, 5 तारा। जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. બ્રેક પછી આપ સૌનું સ્વાગત છે ગાતો ગુજરાતી સીઝન 2 માં. આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે અર્જુન સોઢા નડિયાદથી. શું ગાવાના છો? આજે હું ભજન ગાવાનો છું. વાહ, ભજન. કયું ભજન ગાવાના છો? માછલી વિયાની દરિયાને બેટ. વાહ 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 વાહ, ખૂબ સરસ. તો આ સ્ટેજ તમારો છે, અહીંયા ધૂમ મચાવી દો. થેન્ક યુ. વિયાની દરિયાને બેટ, શ્રવણ રિયો એની માને રે બે, કાળી પછેડીને ભમરિયાળી બા, શ્રવણ જન્મ્યો માં જમરા. માછલી વિયાની દરિયાને બેટ, શ્રવણ રિયો એની માને રે બે, કાળી પછેડીને બમરિયાળી બા, શ્રવણ જન્મ્યો માં જમરા. કડી વાવને નવગન કુવો, કડી વાવને નવગન કુવો, ત્યાં શ્રવણનો
લાંબી છે પીપળ ને ટૂંકા છે પાન શ્રવણ દાય એની માને રે દાન માછલી વિયાની દરિયાને બેટ શ્રવણ રિયો એની માને રે પેટ કાળી પછેડીને ભમરિયાળી બાર શ્રવણ જન્મ્યો માધમરા કાળી પછેડીને ભમરિયાળી બાર શ્રવણ જન્મ્યો માધમરા વાહ 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 અર્જુનભાઈ, ખૂબ ખૂબ સરસ અને ખૂબ મજા પડી. થેન્ક યુ. પણ જજીસથી જાણું છું કે એમને મજા પડી કે નહીં. અર્જુનભાઈ, તમે બહુ મૂડમાં ગાઓ છો Thank you, અને sir. તમે પોતે આનંદ કરો છો એટલે શ્રોતાઓને પણ આનંદ કરાવી શકો એવા છો. થેન્ક યુ સર. મને પણ મજા પડી. સરસ ગાયું તમે. બહુ સુંદર અર્જુનભાઈ, તમે શબ્દોમાં ખૂબ ધ્યાન આપવા જેવી છે. શ્રવણ એમાં અને વિયાણી, બરાબર છે. પછી ઘણી બધી ભમરિયાળી વાત, આ બધી શબ્દો તમારા નડિયાદ બાજુનો ચરોતરની ભાષા આવી જાય છે અંદર, એટલે ખાસ ધ્યાન રાખવાની શબ્દો. અને સરસ રીતે તમે રજૂઆત કરી. ગીતની પસંદગી બહુ સુંદર હતી, બરાબર છે. અડીકડી વાવ અને નવઘણ કૂવો, ત્યાં સરવણનો જન્મ હુવો, બરાબર છે. એટલે લાંબી પછેડી અને આવી શ્રવણની વાત, અત્યારના શ્રવણની વાત જુદી છે. અત્યારે જે શ્રવણ છે, મેં એક જગ્યાએ પૂછ્યું હતું કે તમે શ્રવણ જેવો દીકરો માગો છો. એક બેનને પૂછ્યું હતું કે હા, શ્રવણ જેવો દીકરો માંગીએ છીએ. તો શ્રવણ જેવો પતિ માગો ને, એ પણ જરૂરી છે ને. પણ સુંદર તમે પસંદગી ગીતની બહુ સુંદર, અને રજૂઆત પણ સુંદર, લયબદ્ધ તાલબદ્ધ સરસ રીતે કરી છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ જજીસ. અર્જુનભાઈ, ખૂબ સરસ ગાયું છે. હવે તમને જજીસે જે મંતવ્યો આપ્યા છે એનાથી આગળ મહેનત કરશો. થેન્ક યુ. હવે આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. આગળ જતા પહેલા દોસ્તો લઈશું એક નાનકડો બ્રેક. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ। तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, आज तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. બ્રેક પછી આપ સૌનું સ્વાગત છે ગાતો ગુજરાતી સીઝન 2 માં. આપણા નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે ભટ્ટી જિગ્નેશ બોટાદથી.
જિગ્નેશભાઈ શું ગાવાના છો? શંભુ ચરણે પડી. હા હા હા, વાહ 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 વાહ, ક્યાં બાત હે. શંભુ શરણે પડી. તો ખૂબ મજા કરાવો ઓડિયન્સને. આ સ્ટેજ તમારો છે. શંભુ ચરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવધર શન આપો દયા કરી શિવધર શન આપો. તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવધર શન આપો. વાહ જિગ્નેશભાઈ, ખૂબ ખૂબ સરસ. મને મારા સ્કૂલના દિવસો યાદ કરાવી દીધા તમે, કારણ કે અમારી સ્કૂલમાં આ જ પ્રાર્થના ગાવામાં આવતી હતી સોમવારે. થેન્ક યુ. સો થેન્ક યુ સો મચ. હવે આપણે જાણીશું જજીસ શું કહેવા માંગે છે. બહુ સુંદર જિજ્ઞેશભાઈ રજૂ કર્યું તમે. શંભુ ચરણે કે શરણે? તમે શું બોલ્યા? ચરણે, બરાબર. એટલે ભગવાનની શરણમાં જવું જોઈએ આપણે, ચરણે નહીં. એટલે બહુ સુંદર રજૂઆત કરી. આ સ્તુતિ છે ભગવાન શિવની, એની સુંદર રીતે તમે ગાઈ. તમારા અવાજમાં કંઈ ખાવશો ખરા? સોપારી કે એવું કંઈ? હા હા, એટલે અવાજમાં થોડીક મધુરતા જરૂરી છે, અને અવાજ તું ખુલેલો નથી આવતો બહાર, બરાબર છે. તમે તાલમાં સરસ રીતે ગાયું છે. બાકીની વાત તો અમારે શંભુ કરશે, મયુરભાઈ દવે. શંભુ શરણે પડી. તમે સારું ગાયું. અવાજ છે તમારે સેજ કેળવવાનો છે, અને શબ્દોનું જે ઉચ્ચારણ છે, જેને ડિક્શન કહેવાય, એ તમારે સરસ કરવાનું અને ખુશ થતાં થતાં ગાવાનું. હા, તમે, હું કાયમ કહું છું, જે વ્યક્તિ પોતે આનંદ કરી શકે ને એ જ બીજાને કરાવી શકે, બરાબર? એટલે આનંદ કરતાં કરતાં ગાવાનું. સરસ. થેન્ક યુ જજીસ. તો જિગ્નેશભાઈ ખૂબ ખૂબ આનંદ કરો, જજીસે જેમ કીધું છે એમ. અને હવે આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. તો મિત્રો, ફાઇનલ રિઝલ્ટ તરફ વળીએ એ પહેલા લઈ લઈએ નાનકડો બ્રેક. आपके सपनों का घर अब आपके बजट में।
क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, पांच तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, लाइफ केयर घरघंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી। તો મિત્રો, આ એપિસોડના 5 કન્ટેસ્ટન્ટે પોતાનું પરફોર્મન્સ ખૂબ જ સરસ રીતે આપ્યું છે, પણ તેમના પરફોર્મન્સથી આપણા જજીસે શું માર્ક આપ્યા છે તે જોઈએ। અહીંયા હેમાંગભાઈ બહુ સુંદર રીતે 5 જણાએ 5 ને ના આવે આંચ, એટલે 5 જણાએ બહુ સુંદર રીતે ગાયું છે। એવી સુંદર રીતે રજૂઆત કરી છે કે અમારે જજ કરવામાં એટલે નિર્ણય લેવામાં પણ તકલીફ પડે, કારણ કે અમુક માણસો જે સાંભળે છે એ મૂલવે છે અને અમે મૂલ્યાંકન કરીએ છીએ, એટલે મૂલ્યાંકનમાં અને મૂલવવું એમાં ઘણો ફેર છે, પણ અમે જે કાંઈ મૂલ્યાંકન કર્યું છે એ તમારે બધા જેટલા સાંભળે છે એના દૃષ્ટિમાં બહુ સારી રીતે મૂલ્યાંકન થયું હશે, એટલે એવું ધારી અને અહીંયાથી જે અમે 2 નામ જે છે એ આગળ જવાના છે અને 2-3 નામ એ પાછળ જવાના છે, એટલે ટૂંકમાં પાછા ઘરે જવાના છે એવા છે। એમાંથી યશપાલ કોણ છે? યશપાલ બહુ સુંદર ગાયું હો, પણ તમે આગળ નથી જતા। અહીંયા બહુ સુંદર રીતે જિજ્ઞેશે પણ સુંદર રીતે રજૂઆત કરી, એટલે જિજ્ઞેશભાઈ પણ આગળ નથી જતા। ત્યાર પછી અર્જુનભાઈએ બહુ સુંદર રજૂઆત કરી છે। અર્જુનભાઈ પણ માછલીની આંખ વીંધી શક્યા નથી, એટલે એ પણ પાછળ જાય છે। અને આગળ હવે કોણ જાય છે તો તમને બધાને ખબર છે, મયુરભાઈને વિનંતી કરીશ। ચિંતનભાઈ અને બાબુભાઈ, તમે આગલા રાઉન્ડ માટે સિલેક્ટ થયા છો। તમે ઘાયલ છો ને તો જતાં જતાં એક સરસ શાયરી પણ તમને કહી દઉં। મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ। તમે કદાચ જેને પ્રેમ માની બેઠા હતા ને એની વાત કરું છું। મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ, બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર, બરાબર? તો જે 2 પાર્ટિસિપન્ટ આગળ જઈ રહ્યા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને ઓલ ધ બેસ્ટ। આપણો આ એપિસોડ અહીંયા પૂર્ણ કરીએ છીએ, પરંતુ ફરી પાછા મળીશું નવા એપિસોડમાં આ મંચ ઉપર, જેનું નામ છે ગાતો ગુજરાતી।